નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું પાર્થ વેલાણી. સ્વાગત છે તમારું પ્રાદેશિક ન્યૂઝમાં. હળવદ તાલુકો એક ખૂબ ખેતી ક્ષેત્રમાં સારો એવો ડેવલપ છે અને ધંધાકીય ક્ષેત્રમાં પણ ખૂબ સારી એવી નામના ધરાવે છે. ત્યારે હળવદમાં ખૂબ સારા એવા કોમ્પ્લેક્સો વિવિધ બની રહ્યા છે, નવી નવી સોસાયટીઓ બની રહી છે અને હળવદ ખૂબ સારી પ્રગતિ કરી રહ્યો છે. પરંતુ એ બધાને વચ્ચે એમાં કાયદેસર કેટલું થાય છે? જે બાંધકામ કરવામાં આવે છે એમાં કાયદેસર કેટલા બાંધકામો છે? કોમ્પ્લેક્સો જે મોટા મોટા ખડકાવી દેવામાં આવે છે અને એમાં કેટલા મંજૂરી લીધેલા કોમ્પ્લેક્સો છે? ફાયર સેફ્ટી અંગે કેવી કામગીરી છે? બીઓ પરમિશન લીધેલી છે કે કેમ? પર્યાવરણ માટે જાળવણી કેવી કરવામાં આવે છે? આ બધા પ્રશ્નો આપણે જોવા જ રહ્યા ને કેટલા નિયમોનો અમલ કરવામાં આવે છે? જે બધા નેતાઓ હોય એટલે બહુ મોટા મોટા કોમ્પ્લેક્સ ખડકાવી નાખે છે, તો ત્યાં તો કોઈ બંધ કરવા માટે જતું નથી. કોઈ નાનો લારી ગલ્લાવાળો હોય તો એને બહુ ધમકીઓ આપવામાં આવતી હોય ઉપાડી લેવા માટે. તો એ નાના છે કે ધંધાવાળા હોય તો એને બહુ ધમકી આપવામાં આવે તો એ મોટા મોટા કોમ્પ્લેક્સો જે બની જાય છે તો એને તો કોઈ પાડવા માટે જતા નથી. રાજ્યભરમાં અત્યારે ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે. વિવિધ જગ્યાએ કેટલા ડિમોલેશન કરી નાખ્યા, અલગ અલગ જગ્યાએ. ત્યાં હળવદમાં કેટલું ડિમોલેશન કરવામાં આવ્યું? તો હળવદમાં તો કાંઈ ડિમોલેશન થયું જ નથી અને કેટલાક ગેરકાયદેસર કોમ્પ્લેક્સ બની ગયા છો. તો આ બધું જે બની રહ્યું છે, બીઓ પરમિશન વગરના જે એકમો કેટલા છે, ફાયર સેફ્ટીની સુવિધા કેટલી જગ્યા છે, દવાખાનાઓ છે, હોસ્પિટલો છે, તો આ કેટલું બધું અહીંયા ધમધમી રહ્યું છે. તો અહીંયા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી અને કોઈ જ અહીંયા કહેવાવાળું પણ નથી. એટલે એને રામ રાજ્ય એ બધું ચાલી રહ્યું છે અને કોઈક સારા અધિકારી આવે તો એને તો બદલી કરી દેવામાં આવે છે, તો એ તો અહીંયા ટકી નથી શકતા. તો આવી પરિસ્થિતિ એકડા હળવદમાં જ છે. 3 માળથી ઉપરના જે કોમ્પ્લેક્સો જે બનાવવામાં જે આવતા હોય એ તો જે સત્તા પક્ષના નેતાના હોય એટલે ત્યાં તો કોઈ બોલી ન શકે. એને તો બંધ કરવા માટે કોઈ જતું નથી. પતરા વચ્ચે નાખી દીધેલા હોય, 2 બિલ્ડિંગની વચ્ચે, તો એની મંજૂરી લેવામાં આવી છે કે કેમ? એને તો કોઈ વિરોધ કરવા જતું નથી કે કોઈ બંધ કરવા માટે અધિકારી પણ જતા નથી. તો આવું કેમ અહીંયા બધું રામરાજ ચાલી રહ્યું છે? તો આ બધી વસ્તુ બેફામ રીતે અહીંયા હળવદનું બધું ચાલી રહ્યું છે. બેફામ રેતી ચોરાય, બેફામ ગેરકાયદેસર બાંધકામો થાય, બીઓ પરમિશન વગરનું હોય, ફાયર સેફ્ટીના કંઈ સાધન હોય નહીં. તો બધું જ અહીંયા હળવદમાં ચાલી રહ્યું છે ને કોઈ જ એટલે કહેવાવાળું નથી. નવો ઇલેક્શન આવશે અને પહેલાં કેટલાય નેતાઓ આવીને ગયા, પ્રમુખો આવીને ગયા, કેટલી ઇલેક્શનો ગયા. હવે નવું ઇલેક્શન પણ આવશે તો એમાં પણ આવું જ થવાનું છે. ને આમાં અધિકારીઓ પછી ઘણા બધા જલસા કરી જતા હોય, નેતાઓ બધા જલસા કરી જતા હોય. એ બધા નેતાઓ પર એની રેડ કરવામાં આવે તો એમાંથી કેટલું બધું સત્ય આવી શકે એમ છે બહાર. તો આપણે હળવદની એક વાસ્તવિકતા છે. બાકી કે કેટલા કૌભાંડો થયા, કેટલો ભ્રષ્ટાચાર થયો એ આખા હળવદને ખબર છે. કેટલી ગ્રાન્ટો આવે ને કેટલી વપરાય છે એ પણ લોકોને ખબર જ છે. ભાઈ એવું નથી કે કોઈ નથી ખબર. નમસ્કાર.